જય દ્વારકાધીશ મિત્રો, નવલોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। તો જો આપણી વેસુલાવાળાથી અહીંયા આવી ગઈ છે। અહીંયા ગાયને નીણ કરેલ છે, અહીંયા વાછડીને નીણ કરેલ છે, ઓલી બાજુ નાના પાડાને પણ નીણ કરેલ છે રચકાની। અને અત્યારે આવી ગઈ છે ભેંસું વાળે। જો ભેંસોને પણ એકદમ સારી નીણ કરી છે। 2 વર્ષે 1 પોટકો નાખે છે। ભેંસું જોરદાર નહીં ધરાય છે। અહીંયા છે રાયલી, કાયડી, બધાય મારા વાળાના અનમોલ રતન છે આ બધાય। જુઓ તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ। જયરામ દેસાઈ મિત્રો તો જો વાગી ગયા છે 4 ને આપણે ભેંસું પાવાનું કામકાજ ચાલુ છે। આપણે ગયા હતા રાયડા મિત્રો, પાણી ચાલુ છે ત્યાં, અને હવે ભેંસો પાવા આવ્યા છે। રચકાની નીણ કરીને જતા રહેતા આપણે ખેતર। જુઓ 3-4 ભેંસો પાઈ નાખી છે। હવે આ મધર પાણી પીવા આવી છે। કાયડી અને રાયલી 2 પાણી પીતા વગર છે, તો એ 2ને પાવાની છે। જુઓ અહીંયા આપણે ચોખ્ખું પાણી પીએ છીએ ભેંસો કરે। તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ। જયરામ દેસાઈ તો જુઓ અહીંયા આપણી ભેંસોને થઈ ગઈ છે સૂકા પૂળા નીણ, દોવાઈ બોવાઈનું કામ થઈ ગયું છે। અહીંયા દૂધ છે, ઓલી બાજુ ખાય છે ચાંદરી ખાણ, બીજી બધી ભેંસોનું કામ થઈ ગયું છે। જુઓ નીણ બીણ થઈ ગઈ છે। જુઓ મિત્રો તો અહીંયા ખાય છે આપણા જોટા નીણ। જુઓ બી અને નીણ કરી છે સૂકા પૂળાની, બંને ભેંસો ખાય છે જોટાઓ। અને ઓલી બાજુ કરેલ છે આપણે ગાયોને નીણ। અહીંયા છે આપણી ગાયનું ફાર્મ। જુઓ અહીંયા આપણી ગાયો નીણ ખાય છે। આ છે શંકરી અને ઓલી છે દેશી ગાયની નીણ કરે છે। ઓલી બાજુ વાછડી છે આપણી શેરડીની। જુઓ અહીંયા શંકરી ખાય છે।